મંગળવારે જૂના અખાડામાંથી તેમના પરમ જ્ઞાની આત્મનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુ શ્રી જગતગુરુ મહેન્દ્રનંદ ગિરિજી તથા દાદા ગુરુ જેઓ અખાડા પરિષદના મહામંત્રી તથા જૂના અખાડાના સંરક્ષક છે તેવા પ્રાતઃ સ્મરણીય અનંત જ્ઞાની પૂજ્ય મહંત ગિરિજીના આશીર્વાદથી પ્રયાગરાજ ત્રિવેણી સંગમની પાવન અને સિદ્ધ ભૂમિ પર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કૈલાસ નંદજી બનાવી આ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અલખનો ઓટલો આશ્રમ ખંભાળા ઝીબ્રાના વુડ પાસે પડદરી ખાતે સાંજે 4 વાગ્યે સામૈયા તેમજ સાંજે 7:30 કલાકે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। રાત્રે મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી પ્રસંગે બહોળી સંખ્યામાં સંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજનો કાર્યક્રમ શ્રી પંચદશ નામ જૂના અખાડા જેની અંદર આજ મારા ગુરુજીની કૃપાથી દાદા ગુરુની કૃપાથી મને જે મહામંડલેશ્વરની જે પદવી મળી રહી છે આજ એનો આ આનંદનો ઉત્સવ બધા આ ભગત જગત બધું કરી રહ્યું છે। આજનો ઉમંગ આ બધો એનો છે। ઉત્સવમાં તો આ બધા સેવકગણો આયોજન કરી રહ્યા છે। રાત્રે ભજન અને ભોજન બંને ચાલુ છે। અમરસિંહ ઠાકોર બાપુના શિષ્ય છીએ અને બાપુએ જે કાર્ય હાથમાં લીધું છે કે ભારતની અખંડતાના માટે જે સાધુ સમાજ અને જે વૈરાગ્યના જે અપમાન થઈ રહ્યું છે અને એની સામેની જે લડાઈ છે એની શરૂઆત એમને કરી ચૂક્યા છે અને જાતિવાદ દૂર કરવા માટેથી જે જાતિવાદ થઈ રહ્યો છે એનું પણ એમણે ભાર લીધો છે કે ભાઈ જાતિવાદ દૂર કરવાનો અને ભારતની અખંડતા જળવાય એની માટે એમની શરૂઆત કરી છે અને એમના હસ્તક બધા કાર્ય હવે આગળ થવાના છે। ઓમ નમો નારાયણ। આગળના કાર્યક્રમ એ અમે આપણે જણાવીશું। અત્યારે તો જે અમારા જે બાપુના જે અનુયાયી છે શિષ્યો છે એમનો ઉત્સાહનો જે છે માહોલ આજે એમનો આખો ઉત્સાહમાં જશે। બીજું આવનાર સમયમાં જણાવશું। મારું નામ મનોજભાઈ ગેડિયા, શ્રી પંચદશ નામ જૂના અખાડાના અમારા બાપુ શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી બાપુ તેમના શિષ્ય કૈલાસાનંદ બાપુ આજે મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। એના માટેનું અમારે અહીંયા ભજન ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ છે। અમદાવાદથી જૂનાગઢ તમામ ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઘણા બધા બાપુના સેવકો અહીંયા અત્યારે હાજર છે। રાતે ભજન અને ભોજનનો કાર્યક્રમ છે। સંતવાણીમાં બાપુના જે અનુયાયીઓ શિષ્યો છે ભાઈ આપણે તુષારભાઈ છે, પછી 2-4 બીજા અલગ અલગ નામી અનામી કલાકારો આવવાના છે અહીં રાતે। અહીંયા છેલ્લા 15 વર્ષથી આ બાપુ અહીંયા આયોજનો આ રીતના વર્ષોથી આ બીજો ઉજવે છે દર મહિને અને 15 વર્ષથી આયોજન કરવામાં આવે છે।